કાબે અર્જુન લૂંટ્યો એની ધનુષ ને એની બાણ ધનુષ બાણ કાબે બાણાવળી અર્જુનને પણ લૂંટી લીધો. સમય બળવાન છે, માણસ બળવાન નથી. સમો વર્તે સાવધાન. જે સમય આપણને મળ્યો છે સમયમાં આપણે ફાલતુ વાતોમાં ફાલતુ વિચારોમાં ગુમાવવા કરતા ઈશ્વર ભજન કરી લેવો એટલે જોવાની મજા. ભગવાન કેવી રીતે દે છે? ભગવાન કસોટી કરે પછી દે. બંને નથી દેતો. સુદામા અને કૃષ્ણ ભેગા જ ભણતા. સુદામાનું લેસન કૃષ્ણ ભગવાન કરી દેતા. કેમ કે સુદામા આવ ઠોઠ હતા. ઓલા કૃષ્ણ ભગવાન આવ ઠોઠ હતા. અને સુદામા વિપ્ર હતો, બ્રાહ્મણ હતો, ભણેલો ભણેલો. એનું લેસન કૃષ્ણ ભગવાનનું સુદામા કરતી. આ બધી નાનપણની પ્રીત એમને ભેગા એમને મોટા થયા તો એવી છૂટા પડી ગયા. એમાં સુદામાની પરિસ્થિતિ એવી ને એવી ગરીબ રહી અને કૃષ્ણ ભગવાનને સોનાની દુવારિકા મળી. આમ કિસ્મત છે ને એક બધા. બે એક જ હરખા, એક જ વિચારના, એક જ ભેગા, એક જ આંસુને કૂતાતા અને એકારે રમતા હતા, લાકડા લેવા જતા ભેગા. આવા ઘણા પ્રસંગો એની સુદામાએ વર્ણવેલા. સુદામાની પત્નીએ એક દી સુદામાને કીધું કે ભાઈ તમારા ભાઈ છે, તમારો ભેરું બનશે અને એના મોટો રાજા છે, તો તમે અહીંયા કે હું માગું નહીં, હું મોટો છું, એનાથી મોટો છું ઉંમરભાઈ, મારા કંઈક ન મગાય. એ માગે તો કેમ કરશું? કે તમે એમ એક કામ તો કરો કે તમે ખાલી એને મળી આવો. તમે કાંઈ બોલતા, હું બોલીશ નહીં કાંઈ, તો કાંઈ ન બોલતા, ખાલી મળી આવો નહીં. ત્યાં જાય છે એટલે સુદામાના ઘરમાં તો કાંઈ નહોતું. બાજુમાંથી થોડાક તાંદૂરનો મુઠ્ઠી એક ભરીને સુદામાને આપ્યા. સુદામા ગયા દ્વારકા. કોઈ ત્યાં તો ભાઈ આવો ગરીબ કંગાળ બ્રાહ્મણ ઓલો રાજા આસનમાંથી બેઠીને મળવાની કોઈ રાય કે આ તો ગાંડો રાજા. બધા દરવાનોને કીધું અરે મારે કૃષ્ણને મળવું. કૃષ્ણને એમ થોડું મળાય કે ક્યાંથી આવો છો? તો કે ખાલી એટલું કહી દો ને કે પોરબંદરથી સુદામા આવ્યો તારો મિત્ર, આટલું ખાલી કહી દો કોઈ એને. પછી મારે એ મને મળવા આવશે, હું નહીં આવતો. કોકે જઈને કીધું કે ભાઈ ગાંડા જેવો ઉભો છે ભાઈ, ને પાટલી ટૂંકની ધોતી પહેરી છે અને આમ લાકડી ટેકે હાલે છે, ધ્રુજે છે ને એમ બોલે છે કે મારે કૃષ્ણને મળવું. સુદામા નામ સાંભળતા કૃષ્ણએ ઠેકડો પાડ્યો. તરત જ એમ નક્કી થઈ ગયો, હો મારો દોસ્તાર, મારો મિત્ર મને મળવા આવ્યો. અને સુદામા આવ્યો, અંતરનો પ્રેમ ઉભરાઈ ગયો કે કેસ હતા ને એ પણ ન લે ગોટી. અને દોડી સુદામાને બધ ભરી ગયા. અરે સુદામાને પોતાના આસનમાંથી બેહાડ્યો, પોતાના પીળા પિતાંબર પહેરાવ્યા. સુદામાને એક ભોગ ધરવામાં આવ્યા. રૂક્ષ્મણી બધી અષ્ટપટરાણી સુદામાના ચરણ ધોયા, સુદામાને નવરાવ્યા, ધોવરાવ્યા. આવું બધું કમ્પ્લીટ કરીને સુદામાને કૃષ્ણએ પોતાના આસનમાંથી બેહાડ્યા. હવે આ કૃષ્ણ આસનની કેવી તાકાત છે ખબર? ઘડીક વાર બેસતા મંગળા થઈ ગયા. ખાવા પીધું બધું પાછળ તો ભગવાન કઈ કહેતો નથી સુદામાને. અને કે હાલો ભાઈ આપણે નાવા જાય. આપણે ખબર છે ને પેલા જાતા કે જમનામાં નાતા છે, તો હા એ જ જમના કહેવા હજી હાલો આપણે જઈએ. બે નાવા ગયા. સુદામાએ ડૂબકી મારી ક્યાં નીકળી ગયો કે માયા નથી ભગવાન. રૂક્ષ્મણી કે જો રોટલા ઘડું છું તૈયાર થઈ જાય તો આવી જતો. એ ભાઈ નાવા ગયા. સુદામાએ ડૂબકી મારી કુદરતી બ્રહ્માંડમાં વયા ગયા. ત્યાં તો અનેક જાતના ભોગ વિલાસ, જંત્ર મંત્ર, દેવી દેવતાઓ આ રીતના નાચ ગાન થતા હોય ને આવું બધું માયામાં પડી ગયું. એમાં સુદામાએ લગ્ન કર્યા. નહીં એક રાજા ગુજરી ગયો તે હાથીની આંતળી કે જેની માથે કળશ રેડે ને એ રાજા થાય. સુદામા માથે કળશ રેડે. આવું સપનું આવ્યું. ડૂબકી મારી એમાં અંદર દેખાડું માયા બતાવી. સુદામાને રાજા બનાવ્યા. રાજકુંવરી આવીને લગ્ન કર્યા. પછી એમાં 4-5 દીકરા 4-5 દીકરીઓ ઉત્પન્ન થયા. આ બધા ભેળો વળીને સુદામા બેઠો છે અને કૃષ્ણ ભગવાને માયા ખેંચી દીધી. પાછો ઉપર આવ્યો તો જોયે તો કૃષ્ણ તો કાંઠે બેઠો. ત્યાં મેં એટલો બધા લગ્ન કરી લીધા, રાજ મળ્યું. હું સુદામા કે તે હું વિચારમાં પડી એ કે કાંઈ નહીં કે જોઈ લીધી મારી માયા. હવે તમારે ઘેરે જવાનો ટાઈમ આવી છે. મારા ભાભી રાહ જોતા. હું કૃષ્ણને આમ જલ્દી ત્યાં મોકલી દેવો ઘરે કે મેં તમને બધું આપણે
સુદામા વિચાર કરે કે મારો દીકરો કાંઈ આપી નથી, હવે હારું હું મારે માગવું કેમ? ઠીક, હાલની કાંઈ વાંધો નહીં. સુદામા હાલતા થયા એટલે કૃષ્ણ ભગવાને એમ કીધું કે સુદામા તમારા કપડાં જાય પહેલા પહેરી લ્યો ને મારા પિત્તાંબર કાઢી નાખો. તે સુદામાને એકદમ આઘાત લાગ્યો કે ઓહો, અમારા પહેલા લુગડાઈ ઉતારે છે, કાંઈ વાંધો નહીં. કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં. એવું કરી પોતાની જે ફાટલી તૂટલી પોતીકી હતી પહેરીને જાય. જેવો એને ઘેરે જાય છે ને ત્યાં તો ત્યાં મકાન કેવા બગલા થઈ ગયા હતા. કેટલાય બધા દાગીના પહેરીને એની વિધો પત્ની આવી સુદામાની. સુદામાને હાથથી ઉતારી આમ સુદામા ટગર ટગર ઝુમે કે આ હું આગળ ગયો તો કઈ કાંઈ નતું ને આટલી બધા ટાઈમમાં આને આવ્યું ક્યાંથી? તો કે આ થયું હોય કે મારા જ મકાન છે કે? તો કે હા હા, અમે બાળકોએ તમારા છીએ, હું સ્ત્રીએ તમારી છું, અને આ મકાન પણ તમારા છે. સુદામા કે આ તો ભગવાનની માયા છે. ભગવાને જો ઘર તમે કે મને તો અહીંયા પેલા પહેલા લુગડા ઉતારાવી દીધા હતા હાલવા ટાઈમે. એ ભાઈ મારા હિસાબમાં તમે પહેરતા જતા ને ઉતારી જાતો ને તમારા કપડા જો અહીં પહેલા પહેરી લીધું. મને તો દુઃખ થયું. મને તેમ હતું કે એક જોડી કપડાં તો મને પહેરેલા રહેવા દેતા હોત તો. કે નહીં ભગવાન, હવે કાંઈ બાકી ન થાય તો જોવા આવે કે ભંડાર તમારા માટે કેવા કેવા વસ્ત્ર મોકલાવ્યા ભગવાને. સુદામા જો આવી રીતે દુઃખ ભાગ્યું હોય. ભગવાન કોઈને દીએ પણ કહેતો નથી, તમને નિમિત્ત બને ખાલી, અને તમને કોઈ પણ કર્મ કરાવે થપ્પડ મારીને લઈ લે, થપ્પડ પાડી દે. એને જોતું હોય તો થપ્પડ પાડી જ લઈ દે, અને એને દેવું હોય ને તો થપ્પડ ફાડી જ દઈ. આવો ઈશ્વર છે તૈયાર. દીએ કોઈને કહેતો નથી. તમારું કર્મ જેવું એવું ફળ તમને 100% આપે. એટલે રામ જરૂર કે બેઠકે સબકા મજૂરા દે, જૈસી જિંદગી ચાકરી વેચાવ. તમે જેવું કર્મ કરો જેવું એવું ફળ ભગવાનને આપવા બંધાય. જે જેવું કરવા એવું એવું કરી શકે પાછું, કોઈનું હાલે નહીં. એક સાધુ દેવ મંદિરે ઉતારતા, ત્યાં એક વાણીઓ નગર શેઠ આવી નવો ધાબળો ઓઢાડી ગયો. સાધુ કે ટાઈટે ઠરે છે. સાધુ એમ કીધું કે એસા ને એસા કરતા. થોડીક વાર થયું ઓલા બે સોર હતા કે મારો ઓલા વાણિયા એક છે ધાબળો ઉઠાડી ગયો નવા, અને ઓઢવા દેવાય હાલ આપણે બે ને ઓઢવા થાય. ક્યારે છેડા સરકાર કરી દો લઈ લે. તોય બાપુ એમ બોલ્યા કે એસા ને એસા કરતા. પછી હા બાપુ જાગે. પછી કે હાલો આપણે બાપુને વાત કરીએ, ચા મગાવીએ. ચા મગાવી. બાપુ ચા પીના તું પીલાવે તો પી. બાપુ ઉભા થયા, ચા પાણી પીધા. પછી કે બાપુ આ અમારે એક પ્રશ્ન પૂછવો છે કે અમે એમ કીધું કે વાણિયાએ ધાબળો ઉઠાડ્યો તો તમે શું બોલ્યા? એસા ને એસા કરતા રહી. કે વાણિયાનું એ કર્મ એને કર્યું એટલે મેં એનું કહ્યું આવું કરતા રહી, અને તમારું કર્મ ચોરીનું. મેં તમને એમ કીધું કે એસા ને એસા કરતા રહી. તો કે એમની અમારે એમાંથી શુદ્ધ નીકળવું હોય તો કે તમને એક ફેરી ચોરી કરી લ્યો, અડધું રાજ ને અડધું પાઠ મળે એટલી ચોરી થાય. એક પેલી ચોરી કરી લ્યો પછી જિંદગીમાં કોઈ કઈ કરતા. તો કે ભલે. કુદરતી સભા ભરાણી બાદશાહ બેઠા હતા, અને દિવાનને વિચાર થયો કેટલાક ઓલામાં છે કે કેટલાક અંધશ્રદ્ધામાં માને. એને સીધે સીધું મોજડી ગઈ રાજાની ને હતા હીરા જડિત મોજડી, અને પછી જાપામાં સભાથી ગાડીને માથે લખી નાખ્યું જૂતા પીર. કેમ કે જૂતો જ ઉતાર્યો હતો. આમ બધા માનતા આવવા માંડ્યા. કોઈ દીકરા માંગે તો દીકરા 2-3 વર્ષ થઈ ગયા. હવે ઓલો રાજા મોજડી ગતો દીવાન કે ઘરો ઘર તો પાછું કે મોજડી ન નીકળી. તો કે એક કામ કરવું જ તો કે હું કે આપણે આ જૂતા પીરની માન્યતા કરીએ. કે જૂતા પીરની માન્યતા કરીએ, આપણી પાસે અમુક રાજાની ચડાઈ આવવાની છે. એ જો ચડાઈમાં આપણે જીતી જાય તો જૂતા પીરની દરગાહ હોનેથી મઢાવવાની. ભલે કાંઈ વાંધો નહીં. કુદરતી જીતી ગયા, નહોતા જીતી શક્યા. ચાલો હવે કારીગરને બોલાવ્યો, ત્યાંનું માપ લઈને બરાબર આની સોનાની દરગાહ આખી કરવાની કરી. તો કે ભલે પેલા શ્રીકમ લાવો, કેમ કે ન્યાજ હતાડી હતી મોજડી જૂતા પીરમાં હેઠે કાઢીને. પ્રભુ તો આપણે એક ફેરી વાત થઈ હતી સત્સંગ જંગલમાં ગયા હતા ને, દેવ બળા કે યકીન
તમે કીધું કે દેવ બળા, મેં કીધું કે યકીન બળા. બરાબર? તો કે હવે તમે તમારી જ મોજડી. આ કેટલા ટાઈમથી, આ 3 વર્ષથી માણસોને દીકરા દે, એમાંથી વિશ્વાસ રાખીને માનતા કરે છે. તમે જે રાજાનું રાજ નહોતા જીતી શક્યા એમ આને જીતાઈ ગયું. તો દેવ બળા કે યકીન. દેવ કરતા દેવની માથેનો વિશ્વાસ છે ને આપણો, એ મોટો. તો દેવ બળા ને યકીન બળા સાબિત કરીને દેખાડ્યું પછી. એટલે આવું છે બધું ભાઈ, ભગવાનની માયા બધી આવી. એક બાપા છે ને યોગ સાધના કરતા, બાબા રામદેવ આવે ટીવીમાં, એટલે આમાં બેસી જાય. બાબા રામદેવ જેમ કે એમ કરવા. હવે એમાં કુદરતી બાબા રામદેવે એમ કીધું કે શ્વાસ એકદમ ઊંચો ચડાવી જાઓ ને લાઈટ વહી ગઈ. પાછો ઓલો નોકિયા હતી હેઠો તો ન ઉતારે, લાઈટ આવી તો બાપા વહી ગયા. કોઈ દિવસ કોઈનો વધાર ન કરવો, પોતામાં ઊભું કરવું છે કે પોતામાં પહોંચતો. બીજાનું વધાર કરવા જાવ ને તો આપણે કાગડાની હાલવા જાય ને, હંસની હાલવા જાય ને તો કાગડાની હોય ભૂલાય. એટલે વધારે એવી હોય. કોઈ બી આપણે છે ને આપણામાં ભોગેલી વાત હોય, અનુભવેલી હોય, આખી અનુભવની બાબત છે એ બીજી આખી વાત. ઓલું આપણે લખેલું, વાંચેલું, ગોકેલું પોતામાંથી ઉદ્ભવેલું હોય ને એને કોઈ રોકે જ નથી. એમને આખો પાવક તાર જોડાય. તાર જોડાવો એ સત્સંગ ભક્તિ નો હેતુ. તમને એક તાર તમને તમારી હાથે જોડાઈ જવા છે, બીજા કોઈ હારે જોડાવાની જરૂર નથી આવતી. તમારે તમારી હાથે જોડાવાની જરૂર. તમે તમારા મૂળ સ્વરૂપના દર્શન કરવાની વાત ન કરો. તમારું મૂળ સ્વરૂપ એ હોવું જોઈએ તો થાય. ભક્તિ સત્સંગ એનો હેતુ શું છે? નિજ દર્શન કરાવે. તમને તમારું મૂળ દર્શન કરાવે કે હું તો એક શુદ્ધ આત્મા છું, આવું નક્કી કરાવે. હું તો કેમ આ ખોટો માયામાં વેરી ગયો પણ શુદ્ધ આત્મા આવું એમ નિશ્ચિત થઈ જાય નક્કી થઈ. પછી એની માથે દોડી ગઈ કહેવાય મારતો હોય તું ને ઉગાડતો હોય તું. મીરાબાઈ જેવું વાતાવરણ થઈ જાય. રાધા હતી ને એ પ્રેમ દીવાની હતી, મીરા હતી ને એ દરદ દીવાની. મીરાને એના નામનું દરદ થયું ભગવાનના નામનું, અને રાધાને પ્રેમ છે. રાધા આલિંગન દઈ ગઈ કે તારે મારવી એટલે તું ને ઉગાડવી એટલે તું. એવી દિવસની વખાટી હતી. રાધા કૃષ્ણ બોલાય, મીરા કૃષ્ણ ન બોલાય. મીરાને એક ભક્તિનો દરદ થયો. બે હતી તો પ્રેમ દીવાની, એક દરદ દીવાની હતી અને એક પ્રેમ દીવાની. કુગરા બાંધીને નાચી મીરા. ઝેરનું અમૃત પણ ભગવાને કહ્યું આ વિશ્વાસ. રાણાજીએ ઝેરના કટોરા મોકલાય કે કાંઈ વાંધો નહીં, રાણાને કહેજો કે હરી ઘેરે મોકલે, મારે તારે ઘેરે નથી આવવું, અમારે હરીને ઘેરે જ આવવું. રાણાને કહેજો કે હરી ઘેરે મોકલે. આવા સંતવાણી આપણે સાંભળીએ છીએ. હવે એમાંથી કદાચ થોડું ઘણું પણ આપણા મગજમાં રહી જાય, પણ મંથન થાય. પેલા તો ટીવીમાં સારી વાત આવતી, કોઈ સિરિયલો સારી આવતી. આ મોબાઈલ ને ટીવી આવ્યા ત્યાંથી તો આખું મગજ મારી વધારે થઈ ગયું. કોઈને કઈ કહેવાતું જ નથી. એ બધી ખબર જ હોય, ગૂગલ કરીને તરત જાણી. આપણે તો બેઠા હોય હવે આવી આધુનિક સિસ્ટમ આપણે જીવીએ હતા. હવે જો આપણામાં એક એવી આધુનિકતા છે પડી તો એ ખરી ખબર એ આપણને ખરી ખબર છે ખોટું રાવણને ઉન પર ધ્યાન લગાવવું. સદગુરુ રામને ગુરુ અને સદગુરુ, સાતમો સદગુરુ એનું નામ છે આત્મા. આત્મા તત્વ શીન્યા વિના સાધન આ સર્વ અધૂરી. તમે આત્મ તત્વને જો ન પકડી શકો, આત્માને ન ઓળખી શકો તો આ લક્ષ 84 મટવાની શક્યતા નથી. પેલા આત્માને ઓળખું તો બધામાં સમાય રહ્યો છે. બોલે બોલાવે વાળો સબ ઘટ બોલે, સબ ઘટમાં તો રહ્યો સમાય. જેખંદા કોઈ આદલમાં, પરખંદા કોઈ આદલમાં.
આ જે ભગત કહેતા હતા ઝાલેર વાગે પછી અવાજ એક ધારી ઝાલે જણ ઝાલેરી વાગે. આ વાતને જે સમજાય ને ત્યારે આવી દશા પછી ઉત્પન્ન થાય એનું પ્રમાણ છે કે આપણને આ વાત સમજાય કે મારું તારું ને આપણું. તારું છે એ નકામું છે, મારું છે એ નકામું છે, આપણું છે. આ એકતાનો સ્વરૂપ આપણું. હું તું ને આપણે છે ને એકતાનું સ્વરૂપ. આપણો આખો સમૂહ આવી ગયો. આપણે એટલે બધા આવી ગયા, બેનું ભાઈ બધા બાળકો હોતા આવી ગયા. એ આપણું એકતા એક સ્વરૂપ. ઓલું આપણે અલગ પાડીએ છીએ એટલે એ તકલીફ ઊભી થાય. બાકી એકતા હોય છે ને આપણી ગતમાં એકતા હોય છે તો આપણે ગતને કોઈ તોડી નહીં શકે. પછી આપણા કુટુંબમાં એકતા હોય છે ને તો એ કુટુંબને કોઈ કાંઈ કહી નહીં શકે. જોઈએ ને બરાબર સાર્થકતા મળી જાય, જોઈએ ને આમ સમજવાની શક્તિ ઊભી થઈ જાય એ બહુ જ કરે. પછી તો મેળા અને મંડપ કરવા એ અધૂરિયા ના. પછી મેળા મંડપ સ્વરૂપ થતી નાખવું આપણે પછી સમજાતું જાય ને એકાંતમાં હોય એ વધારે મજા આવે. જાહેરમાં તો બહુ ગમે એનું પ્રમાણ છે કેટલું વધારે ગમે તો કઈક ભજન થાય હરખું. ને ઓલું તો દેરાણી જેઠાણી બધા સત્તાની કથા પરવા ગયા હોય ન્યાય વાત તો દેરાણી જેઠાણી ને હાફો ને કુટુંબ ને કબીલા ને પાડોશી ને આને હાલતી. બ્રાહ્મણ એની રીતે કલાવતી કન્યાની વાતો કરે કે સંત બળો ઉપકારી શીતલ ઉનકા રંગ તપન બુજાવે ઓળખી દે અપના રંગ. પોતાનો રંગ, પોતાની બધા વાત, પોતાની રીત બીજાને બતાવી અને એનો આખો રંગ બદલાવી પોતાનો રંગ આપે. આ સંત એની રીત આમ બરો મોટો પરમાર. કોઈનું સારું થતું હોય, કોઈનું ભલું થતું હોય, પોતાનું આપું. હું તો ભાઈ પાછું ભજન કરી લે, મારું ભજન તું રાખ, તને સમજાતું હોય તો હું મને વાંચે હું તો પાછો કરી લે. પછી હારું કુદરતી એવું વજન ઘટે ને એટલે રાતમાં 3 વાગે નીંદર ઉડી પછી 6 વાગ્યા સુધી ભજન કરવાનું. ઓલા 100 વાગ્યા ઓલા ઉઠવા પડે એટલે આપણે હોઈ જાય. 100 વાગ્યામાં ઉઠીએ તો એ હટામાં દાદા શું કામ છે, આ દાદાને ક્યાંક બહાર જવું લાગે ત્યાં એવી શંકાઓ કરે. રહી બાપા મને તો ખાલી પેશાબ પાણી કરવા ગયો ભજન થોડીક વાર બેઠો પથારીમાં બેઠા હતા કેમ અમે કેટલાક જવાબ દેવા હું ક્યાંય મને શું થતું હોય મને ખબર હોય. આવું થાય આમાં એટલે આપણે સમજી લેવું કે આવો 3 વાગ્યાની અંદર ઉડી જાય એટલે ભજન ઘટે છે, આપણા પાવર ઘટ્યો છે. એમાં જો ભજન થાય ને એ મહત્વનું છે. તમે બધું ભલે ભૂલો કે ભૂલો ભલે બીજું બધું સત શબ્દ ને ભૂલશો નહીં. ઉપકાર છે એનો અતિ ઘણો એ વિશેષતો એને કેટલો આપણી પાસે આપણા જીવન સુધારવામાં, આપણી ભાષા સુધારવામાં કેટલો એનો ઉપકાર છે. આપણે એ આપણાથી કેમ વિસરી જવાય? સત શબ્દનો જ ઉપકાર છે આ બધા. તો આપણે આટલું સમજી શક્યા, બોલી શક્યા, વિચારી શક્યા, કરી શક્યા. આ સત શબ્દોનો આખો પ્રભાવ. બાકી તો જેટલું ભજન કરશો ને એમાં કોઈનો ભાગ નથી. જેટલું જે કરે એનું છે. પરિપૂર્ણતા હોય ને હાવ તન મન ને ધન, મન વચન ને કર્મ સંપૂર્ણ આધીનતા હોય તો આ વાત તાત્કાલિક સમજાય. તરત કે આમાંથી મને આમ કેમ અસર સમજ્યા નહીં વાત એટલે તરત આખો આખી અંદર વાત ચાલુ થઈ ગઈ. મને આવું કેમ થવા માંડ્યું? વાત સમજાય એટલે આવું થાય.